દિવ્યાંગો માટે સાધન સહાય કેમ્પ બિલખા રોડ વિજાપુર પાટિયા સ્થિત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ અતિ ગંભીર અનાથ દિવ્યાંગો માટેની સંસ્થા શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદના સહયોગથી દિવ્યાંગો માટે કેલિપર્સ બગલ ઘોડી જયપુર ફૂટ અને સ્ટીક માટેનો વર્કશોપ તારીખ 20 જૂન 2026 થી 4 દિવસ સુધી રાખેલ, જેમાં દિવ્યાંગોને જરૂરિયાત મુજબના સાધનો આપવામાં આવશે. તેમાં જયપુર ફૂટ અને કેલિપર્સનું માપ લઈ અહીં જ બનાવી આપવામાં આવશે અને વિતરણ કરવામાં આવશે. આજ દિન સુધી 110 જેટલા દિવ્યાંગોને આ સાધનોનું વિતરણ કરેલ છે. હજી પણ 30મી દિવ્યાંગોને આ લાભ આપવામાં આવશે. આ તકે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર યોગેશ ચૌધરી ખાસ ઉપસ્થિત રહી સાધનોનું વિતરણ કરેલ તથા 22 જૂને સમાજ સુરક્ષાના નાયબ નિયામક ડો. પ્રાર્થનાબેન શેરસિયા, 21 જૂન બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન પાયલબેન પરમાર તથા શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદના જગદીશભાઈ ઓઝા, પ્રણવભાઈ શાહ, ડો. જયમીન પારેખ તેમની ટીમ સાથે ખાસ ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવેલ. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર. આપણી સંસ્થામાં છેલ્લા 4 દિવસથી આ ચોથો દિવસ છે. દિવ્યાંગો માટે સાધન સહાયનો કેમ્પ રાખેલ છે. તેમાં લાઈવ વર્કશોપ ઊભો કરેલો છે. કેલિપર્સ, પગ અને વોકર ને આ બધું અહીંયા લાઈવ બનાવી અને દિવ્યાંગોના માપ સાઈઝ પ્રમાણે સવારે બધા દિવ્યાંગો આવે, સવારે માપ લઈ અને સાંજ સુધીમાં એને બનાવી ફિટ કરી અને આપી દેવામાં આવે છે. દરરોજ અલગ અલગ અધિકારીઓ આવતા ત્યારે આજે આપણા જુનાગઢ જિલ્લાના ચૌધરી સાહેબ કલેક્ટર શ્રી ઉપસ્થિત રહી અને તમામ કેમ્પમાં ઉપસ્થિત દિવ્યાંગોનું જે એને પૂછ્યું બધું અને કેમ્પનું નિરીક્ષણ કરેલું, સંસ્થાની ઝીણવટભરી તપાસ કરી, સંસ્થામાં ચાલતા કામગીરી જે દિવ્યાંગોને કઈ રીતે રાખે છે, રસોડા વિભાગ છે, બાળકોની અલગ અલગ પ્રવૃત્તિનું નિરીક્ષણ કરેલ, ફિઝિયોથેરાપી વિભાગમાં પણ સાહેબે તમામ નિરીક્ષણ કરી અને સંસ્થામાં ખરેખર સાહેબનો ખૂબ આભાર. સંસ્થામાં જે સાહેબ આવ્યા ત્યારે એમનો એક સ્વભાવ જોયો કે જુનાગઢમાં ના કલેક્ટર હોવા છતાં પણ એક સોફ્ટ અને મૃદુ સ્વભાવના સાહેબ છે. સંસ્થામાં આવી દિવ્યાંગ બાળકો વચ્ચે પણ એમણે ચર્ચા કરેલી અને સંસ્થામાં જે કેમ્પનો લાભ લેવા માટે આવેલા દિવ્યાંગો એમની સાથે પણ તમામ ચર્ચા કરી અને સંસ્થાના કામ વિશે ખૂબ સાહેબે પ્રશંસા કરી અને આ કેમ્પને સફળ બનાવવા માટે સાહેબે ખૂબ સહકાર આપ્યો. એ બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. જૂનાગઢમાં સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ અને ભગવાન મહાવીર વિકલાંગ સહાય સમિતિના બંનેના જોઈન્ટ કોલેબોરેશનથી સાંપ્રત એજ્યુકેશન સેન્ટરમાં વિકલાંગોને જે સહાયનું સેન્ટર છે એમાં આજે 3 દિવસથી વિકલાંગોની સહાયતા માટે નિઃશુલ્ક સાધન સહાયનો કેમ્પ ચાલે છે અને આજે મેં એની મુલાકાત કરી અને બહુ સરસ કામ સાંપ્રત ટ્રસ્ટ કરી રહ્યું છે. પહેલાં તો એની પાસે 87 બાળકો છે જે બિલકુલ સેરેબ્રલ પાલ્સીથી પીડિત હોય, ઘણા એવા છે જે બોલી નહીં શકે, ચાલી નહીં શકે, બેસી પણ નહીં શકે અને આ બધાની સેવા કરવાનું કામ જે સાંપ્રત ટ્રસ્ટ કરે છે એ બિલકુલ આવકારવા લાયક છે અને એવા કામ કરવાનું પણ બહુ અઘરું છે અને જેની હિંમતથી અને ઇરાદાથી કામ કરે છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે જ ભગવાન મહાવીર ટ્રસ્ટ તો બધાને એની જાણ હોય જ છે કે દેશના ઘણા બધા જગ્યાઓ એના કામ ચાલતા હોય અને વિકલાંગો માટે જેટલું સરસ કામ આ સંસ્થા કરી રહી છે એને વિશ્વ પટેલ પણ બધા ઓળખાય છે અને આ બંનેના સહયોગથી આજે જે 3 દિવસથી અહીંયા કેમ્પ ચાલ્યું છે એના ઘણા લાભાર્થીઓને ફૂટના કે બીજા સાધનના સહાયની કામગીરી અહીંયા થઈ રહી છે. આ બંનેને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. જેટલા પણ આવા વિકલાંગ લોકો હોય જેમને સહાય જોઈએ અને નેક્સ્ટ ટાઈમ પણ ફરીથી કેમ્પ થશે ત્યારે પણ એમાં જોડાવા બધાને અપીલ કરું છું. આપના આજુબાજુમાં પણ એવા કોઈ લોકો હોય જેને સહાયની જરૂર હોય અને એને સૂચના નહીં મળી હોય એના કારણે એનો લાભ નહીં લઈ શક્યા હોય, નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ થાય આ બધાને અપીલ છે કે એવા લોકોને અહીંયા પહોંચાડો. બહુ સરસ કામગીરી બંને ટ્રસ્ટ કરી રહ્યા છે અને આ જ રીતે કરતા રહે એવી મારી શુભકામનાઓ. બહુ સરસ લાગ્યું મને અને પહેલી વાર મેં જોયું કે જેમ મને પહેલાં ખબર પણ નહીં હતી કે આ પ્રકારના બાળકો માટે સેન્ટર્સ છે. આમ તો દરેક ડિસ્ટ્રિક્ટમાં ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, બોયઝ અને અનાથ બાળકો માટે પણ સેન્ટર્સ હોય જ છે
પણ જે પ્રકારના બાળકો સેરેબ્રલ પાલ્સીથી પીડિત હોય આ બાળકોનું કન્ડિશન બિલકુલ જુદા હોય છે અને આમાંથી અમુક બાળકો બિલકુલ ચાલી નહીં શકતા, બોલી નહીં શકતા, જાતે જમી નહીં શકતા, એને ટોયલેટ પણ જાતે નહીં કરી શકતા. આવા બાળકો માટે કામ કરવાનું બહુ જ અઘરું હોય છે અને એના માટે બહુ સ્પેશિયલ કેર જોઈએ. અને આ જે કામગીરી સાંપ્રત ટ્રસ્ટ કરે છે અહીંયા બિલકુલ આવકારવા લાયક છે. એવું સેન્ટર મેં મારા લાઈફમાં પાસ્ટમાં ક્યારે નથી જોયું અને આના કારણે મને પણ ખબર પડી કે એવા પણ બીજા સેન્ટર્સ ચાલે છે અને જે લોકો પણ એવા કામ કરે છે એ બહુ જ બિરદાવવા લાયક છે. અને આ જ રીતે એ લોકો કામ કરતા રહે અને બધા અનાથ બાળકો છે આમને પાસેથી કોઈ પણ પૈસા લીધા વગર બધા દાતાઓના સહયોગથી કરે છે અને જે દાતાઓ આવા ટ્રસ્ટોને સહયોગ કરે છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.